તો આ તરફ અમદાવાદમાં દાણી લીમડામાં યુવતી પર દુષ્કર્મનો જે આખો કેસ સામે આવ્યો, દુષ્કર્મ કેસમાં આરોપી 6 દિવસના રિમાન્ડ તેના મંજૂર થયા છે। માનસિક અસ્થિર દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું। આરોપી મોઇનુદ્દીન ધરાવે છે વિકૃત માનસિકતા। રીડો ગુનેગાર આરોપી મોઇનુદ્દીનનો ગુનાહિત ઇતિહાસ છે। આરોપી વિરુદ્ધ નોંધાયેલા છે 16થી વધુ ગંભીર ગુના। ભૂતકાળમાં 2 વખત પાસા હેઠળ પણ તે સજા કાપી ચૂક્યો છે અને હવે તેના રિમાન્ડ મંજૂર થયા। પૂછપરછમાં વધુ ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા। શરૂઆતમાં થોડી મુશ્કેલી સર્જાયેલી આરોપીને ઓળખવામાં, પણ જે પ્રકારે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ્સ જે લાગેલી હતી કામે, એણે લગભગ અસંખ્ય સીસીટીવી ફૂટેજ આગળ અને પાછળના સમયગાળાના ચેક કર્યા। ત્યારબાદ જે જગ્યાએ શંકા જણાઈ ત્યાં હ્યુમન રિસોર્સિસનો પણ ઉપયોગ કરવામાં આવ્યો અને ફાઇનલી જ્યારે જે સમયમાં બનાવ બન્યો છે એ અરસામાં કેટલીક અગત્યની માહિતી મળેલી, એ માહિતી આધારે અને કેટલાક વિઝ્યુઅલ્સ મળેલા, એ આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળેલી।